જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલમાં. અને આજે આપણે ખૂબ જ લોકપ્રિય વાર્તા સાંભળીશું. વાર્તા પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આગામી વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. મિત્રો, વાર્તાને પૂરી જરૂર સાંભળજો, ખૂબ જ રસપ્રદ છે. આજની વાર્તા છે અદૃશ્ય પડછાયો, રાજગઢનું રહસ્ય. અમદાવાદની એક મોટી આઈટી કંપનીમાં કામ કરતી 25 વર્ષની નેમિસા માટે જિંદગી એકદમ સામાન્ય ગતિએ ચાલી રહી હતી. કોડિંગ, કમ્પ્યુટર સ્ક્રીન અને વીકેન્ડની પાર્ટીઓ, બસ આ જ તેનું વિશ્વ હતું. પરંતુ એક દિવસ તેના વતનથી દૂર આવેલા રાજગઢ નામના એક જૂના ગામમાંથી એક અજાણ્યો પત્ર મળ્યો. પત્ર તેના દાદાજીનો હતો, જેઓ વર્ષો પહેલાં રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ ગયા હતા. પત્રમાં માત્ર એટલું જ લખ્યું હતું, નેમિસા, સમય આવી ગયો છે. રાજગઢના કિલ્લામાં જે કેદ છે તે હવે મુક્ત થવા મથી રહ્યું છે. માત્ર તારી પાસે જ એ ચાવી છે જેને તું પણ નથી ઓળખતી. જલ્દી આવ. નેમિસા કશું વિચારે તે પહેલાં જ તેણે પોતાની બેગ પેક કરી અને રાજગઢ જવા નીકળી પડી. રાજગઢ પહોંચતાં જ તેને અહેસાસ થયો કે આ ગામ સામાન્ય નથી. ગામના લોકો રાત પડતાં જ પોતાના ઘરોમાં કેદ થઈ જતા હતા. ગામની બરાબર મધ્યમાં આવેલો જૂનો રાજગઢનો કિલ્લો રાત્રે એક વિચિત્ર ધુમ્મસથી ઘેરાઈ જતો. નેમિસાએ ગામમાં એક વડીલ રઘુકાકાને પોતાના દાદા વિશે પૂછ્યું. રઘુકાકાનો ચહેરો ફિક્કો પડી ગયો. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, તારા દાદાએ કિલ્લાનું રહસ્ય શોધવા ગયા હતા. 100 વર્ષ જૂનો એ કિલ્લો લોહી માંગે છે. ત્યાં રાત્રે કોઈ અદૃશ્ય પડછાયો ફરે છે. તું અહીંથી પાછી જતી રહે. પરંતુ નેમિસા ડરવાવાળી ન હતી. તે જ રાત્રે બરાબર 12ના ટકોરે તેને કિલ્લા તરફથી કોઈના રડવાનો અવાજ સંભળાયો. તે હાથમાં ટોર્ચ લઈને એકલી જ કિલ્લા તરફ આગળ વધી. કિલ્લાના મુખ્ય દરવાજા આપોઆપ ખુલી ગયા. અંદર ભયાનક શાંતિ હતી. નેમિસા જેમ જેમ આગળ વધી તેમ તેમ તેની હથેળી પર એક જૂનું ટેટુ ચમકવા લાગ્યું. તે ટેટુ વાસ્તવમાં કિલ્લાના ગુપ્ત ભોંયરાનો નકશો હતો. તે ભોંયરાના દરવાજા સુધી પહોંચી. ત્યાં એક મોટો લોખંડનો દરવાજો હતો, જેના પર એ જ ચિહ્ન હતું જે તેની હથેળી પર હતું. જેમ જ તેણે દરવાજાને સ્પર્શ કર્યો, દરવાજો ભારે અવાજ સાથે ખુલી ગયો. અંદર જે દ્રશ્ય હતું તે જોઈને નેમિસાના પગ નીચેથી જમીન સરકી ગઈ. સામે એક પ્રાચીન પેટી ખુલ્લી પડી હતી અને તેની બાજુમાં એક ડાયરી હતી. ડાયરીના પહેલા પાના પર તેના દાદાના અક્ષરોમાં લખ્યું હતું, જે કોઈ આ વાંચી રહ્યું છે તે જાણી લે કે આ કિલ્લામાં કોઈ ભૂત નથી. આ બધી રમત ગામના જ એક એવા માણસની છે જે અતિશય શક્તિશાળી બનવા માટે અમૂલ્ય પારસમણી શોધવા માંગે છે. અને એ માણસ બીજું કોઈ નહીં પણ હજુ. નેમિસા આગળ વાંચે તે પહેલાં જ પાછળથી કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો અને એક પરિચિત અવાજ આવ્યો, હા નેમિસા, એ હું જ છું. નેમિસાએ પાછળ ફરીને જોયું તો ચોંકી ગઈ. તેની સામે ઊભેલી વ્યક્તિ લોભ અને સત્તાના નશામાં અંધ થઈ ગયેલી ગામની જ સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી. આ વાર્તા અહીંથી વધુ રોમાંચક વળાંક લે છે, જેમાં નેમિસા કેવી રીતે પોતાની બુદ્ધિથી એ વિલનનો સામનો કરે છે અને પોતાના દાદાની શોધ પૂરી કરે છે. તેની લાંબી સફર છે. નેમિસાએ પાછળ ફરીને જોયું તો ચોંકી ગઈ. ટોર્ચના ઝાંખા પ્રકાશમાં તેની સામે ઊભેલી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ગામના એ જ વડીલ રઘુકાકા હતા, જેમણે તેને બપોર ગામના છોડીને ભાગી જવાની સલાહ આપી હતી. પણ અત્યારે તેમના ચહેરા પર પેલી લાચારી નહોતી, એક ક્રૂર હાસ્ય હતું. રઘુકાકાના હાથમાં એક જૂની પિસ્તોલ હતી. તેમણે હસતા હસતા કહ્યું, હા નેમિસા, તારા દાદાને રસ્તામાંથી હટાવનાર હું જ હતો. એ બહુ જિદ્દી હતા. આ કિલ્લાના ભોંયરામાં છુપાયેલો પારસમણી એ દુનિયાની સામે લાવવા માંગતા હતા, જ્યારે મારે એ મણી વેચીને અબજોપતિ બનવું છે. પણ આ લોખંડનો દરવાજો માત્ર તારા વંશના લોહીથી જ ખુલી શકે એમ હતો. એટલે જ મેં તારા દાદાના અક્ષરોમાં નકલી પત્ર લખીને તને અહીં બોલાવી. તે દરવાજો ખોલી દીધો. હવે તારું કામ પૂરું. નેમિસાને સમજાઈ ગયું કે ડરવાનો કોઈ સમય નથી.
તેણે સમય મેળવવા માટે રઘુકાકાને વાતોમાં પરોવ્યા. જો તમે મારા દાદાને મારી નાખ્યા હોય તો પારસમણી ક્યાં છે? આ પેટી તો ખાલી છે. રઘુકાકાનું ધ્યાન એક ક્ષણ માટે પેટી તરફ ગયું. બસ એ જ સેકન્ડનો લાભ લઈને નેમિષાએ પોતાની પાસે રહેલી હાઈ બીમ ટોર્ચ સીધી રઘુકાકાની આંખો પર મારી. અંજાઈ ગયેલા રઘુકાકાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, પણ નેમિષા ત્યાંથી સરકીને ભોંયરાના એક અંધારા ખૂણામાં છુપાઈ ગઈ. ત્યાં અંધારામાં તેનો હાથ દિવાલ પરના એક પથ્થર સાથે ભટકાયો. એ પથ્થર અંદર દબાયો અને એક ગુપ્ત ખાનું ખુલ્યું. તેની અંદર મખમલના કપડામાં વીંટાળેલો એક અદ્ભુત લાલ રંગનો ચમકતો પથ્થર હતો, અસલી પારસમણી. તેની સાથે તેના દાદાની અસલી ડાયરી પણ હતી, જેમાં લખ્યું હતું કે આ મણીને જો કિલ્લાની ટોચ પર આવેલા સૂર્ય મંદિરના કુંડમાં પધરાવવામાં આવે તો તેનો દુરુપયોગ રોકી શકાય. નેમિષા મણી અને ડાયરીને લઈને ભોંયરાના બીજા ગુપ્ત રસ્તેથી કિલ્લાની છત તરફ ભાગી. પાછળ રઘુકાકા પણ લોહી તરસ્યા થઈને દોડી રહ્યા હતા. કિલ્લાની છત પર રાતનું ધુમ્મસ ઘેરાયેલું હતું. ટોચ પર પહોંચતા જ રઘુકાકાએ નેમિષાને ઘેરી લીધી. હવે તું ક્યાં જઈશ? મણી મને આપી દે, નહીંતર હું તને આ કિલ્લા પરથી નીચે ફેંકી દઈશ. રઘુકાકાએ પિસ્તોલ નેમિષા તરફ તાકી. બરાબર એ જ સમયે વાદળો હટ્યા અને પૂનમનો ચંદ્ર બરાબર સૂર્ય મંદિરના કુંડની ઉપર આવ્યો. નેમિષાએ રઘુકાકા તરફ જોયું અને કહ્યું, આ મણી કોઈ લાલચુના હાથમાં ક્યારેય નહીં જાય. તેણે પૂરી તાકાતથી પારસમણી કુંડના પવિત્ર પાણીમાં ફેંકી દીધો. મણી પાણીમાં પડતાં જ એક જોરદાર પ્રકાશનો પુંજ આકાશ તરફ ફેલાયો. એ દિવ્ય પ્રકાશ સહન ન થતાં રઘુકાકા પાછળ હટ્યા, પણ તેમનો પગ લપસ્યો અને તેઓ કિલ્લાની ઊંડી ખીણમાં નીચે જઈ પડ્યા. તેમનો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. ઉપસંહાર. નવું પ્રભાત. જેવો મણી પાણીમાં સ્થિર થયો, ગામ પરથી વર્ષો જૂનો ભય અને ધુમ્મસ ગાયબ થઈ ગયા. સવારનો પહેલો સૂરજ ઉગ્યો ત્યારે ગામ લોકો કિલ્લા તરફ દોડી આવ્યા. નેમિષા સુરક્ષિત હતી. રઘુકાકાનો અસલી ચહેરો બધાની સામે આવી ગયો હતો. નેમિષાને કિલ્લાના એક ગુપ્ત રૂમમાંથી તેના દાદાએ લખેલી છેલ્લી ચિઠ્ઠી મળી, જેમાં લખ્યું હતું, દીકરા, જો તું આ વાંચી રહી છે એનો અર્થ કે તે રાજગઢને મુક્ત કરાવ્યું છે. મને ગર્વ છે તારા ઉપર. નેમિષાએ અમદાવાદની આઈટી જોબ છોડી દીધી. હવે તે રાજગઢમાં જ રહીને તેના દાદાના અધૂરા કાર્યો અને ગામના વિકાસ માટે કામ કરવા લાગી. રાજગઢનો અદૃશ્ય પડછાયો હવે કાયમ માટે શાંત થઈ ગયો હતો અને ગામમાં એક નવી ખુશહાલ સવાર પડી ચૂકી હતી. જય શ્રી કૃષ્ણ.